કોરોનાના વધતા કેસને લઈને સુરતમાં સતર્કતા દાખવવામાં આવી। સ્મીમેર હોસ્પિટલે તૈયાર કરાયો અલાયદો વોર્ડ। સુરત શહેરમાં કોરોનાના 2 દર્દીઓ છે। લોકોને સાવચેતી રાખવા માટે આરોગ્ય વિભાગે અપીલ કરી છે। સાથે જાહેર સ્થળે જાય તો માસ્ક પહેરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે। સાહેબ, આ કયા પ્રકારનો વેરિયન્ટ છે, શું સાવચેતી રાખી? જો આપ વેરિયન્ટનું નામ JN1 વેરિયન્ટ છે, જે ઓમિક્રોન વેરિયન્ટમાંથી જન્મેલો એક વેરિયન્ટ છે। WHO આને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટનું નામ આપેલું છે કે આ એક માઇનર વેરિયન્ટ છે। જે આપણે છેલ્લે જોયેલો એ હતો ઓમિક્રોન, જે સેકન્ડ વેવ પછી બહુ બધા લોકોને થયેલો, જે માઇલ્ડ જ હતો, અને એમાંથી જ આ ઉદ્ભવેલો વેરિયન્ટ છે। કયા પ્રકારે સાવચેતી રાખવી જોઈએ અને અત્યારે કયા કયા પ્રકારના સિમ્ટમ્સ જોવા મળી રહ્યા છે? તો આ વેરિયન્ટમાં બીજા વેરિયન્ટ કરતાં થોડા અલગ સિમ્ટમ છે। ઘણા બધા પેશન્ટોને ઝાડા અને ઉલટી આ સિમ્ટમ્સ છે। નોર્મલી આપણે એવું માનીએ કે કોરોનાના લક્ષણમાં શરદી, કફ અને ઉધરસ થવા જોઈએ, પણ આ વેરિયન્ટમાં એવું નથી। ઘણા બધાને સિમ્પલ શરીરમાં દુખાવો, કળતર આવી, ઝાડા, ઉલટી આ એમના મુખ્ય લક્ષણો છે। પ્રોબ્લેમ એવો છે કે આ વેરિયન્ટ તીવ્રતાથી એક પેશન્ટથી બીજા પેશન્ટમાં ફેલાય છે, પણ સારી વાત એ છે કે મેજોરિટી લોકોને માઇલ્ડ ઇન્ફેક્શન થાય છે, એટલે કે ઘરે ને ઘરે અથવા તો ઓપીડીની સામાન્ય ટ્રીટમેન્ટથી સારા થઈ જાય છે। લોકો છે અત્યારે હાલ જેમ જેમ કોરોના વધી રહ્યો છે ત્યારે ડરી રહ્યા છે, શું એમને સાવચેતી રાખવા માટે કહેશો? ડરવાની જરૂર ખરી? જો હાલ હું એવું કહીશ કે ડરવાની જરૂર નથી, પણ આપણે જાગૃત રહેવાની બિલકુલ જરૂર છે। આપણે આંકડાઓ પર ધ્યાન રાખતા રહેવું જોઈએ। અને હમણાં ઉનાળાનો સમય છે, લોકો ખૂબ ટ્રાવેલિંગ પણ કરે છે, વેકેશનની સિઝન છે, તો એટલું કહીશ કે જેટલી પણ જાહેર સ્થળો છે, જેમ કે એરપોર્ટ છે, બસ સ્ટેશન છે, ટ્રેન સ્ટેશન છે, એવી બધી જગ્યાએ માસ્ક પહેરવું જોઈએ। ખાસ કરીને ઘણા બધા સ્નેહ મિલન થતા હોય છે, એમાં પણ એક ડિસ્ટન્સ રાખવું ખૂબ જરૂરી છે। અને હાલ ગભરાવાની જરૂર નથી અને ખોટા પેનિક મોડમાં પણ આવવાની જરૂર નથી।